વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારના એક ગામમાં સગીરા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. ધીમા તાલુકાના ધણેજર વિસ્તારના રહેવાસી હાવાભાઈ ઉર્ફે રમણ વોહતાભાઈ સામે વાવ પોલીસ મથકે સગીરાનું શારીરિક શોષણ અને બલાત્કાર કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીની સગીર પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેણે સગીરીના મોબાઈલમાંથી તેના ફોટા લીધા હતા અને પોતાની સાથેના ફોટા પણ પાડ્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી આરોપી સગીરાને વારંવાર છાપરે બોલાતો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે એકલતાનો લાભ લઈ આરોપીએ ભોગ બનનાર સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બલાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેણે સાક્ષી અને ફરિયાદીને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે પીડિતે પરિવારે વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના કારણે વિસ્તારમાં લોકો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પીડિતાની કાનૂની સહાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. કેસ સંબંધિત તમામ પાસાઓની તટસ્થ અને કડક તપાસ કરવામાં આવી રહી છે.